જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં આજે આપણે સાંભળશું મહાનુભાવ મેઘન. શ્રી કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં ભાગ 1. શ્રી કૃષ્ણદાસજીના પહેલા ગુરુ. પતિત પાવની ગંગાના રમણીય તટ પર શ્રી સૌરમજી પાસે એક નાનકડો આશ્રમ છે. ત્યાં કેશવાનંદ નામે એક પંડિત સ્વામી રહે છે. તેઓ યોગાભ્યાસી છે, જ્યોતિષ પણ જાણે છે. કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવીને રહ્યા છે. પાસેના શ્રી નંદ ગામનો 10 વર્ષનો એક તેજસ્વી ક્ષત્રિય બાળક કૃષ્ણદાસ ત્યાં ભણે છે. એણે એ સ્વામીની કંઠી પણ બાંધી છે. ગુરુ જેને જે ભણવું હોય તે ભણાવે છે. કોઈને ભાષા જ્ઞાન, તો કોઈને જ્યોતિષ અને કોઈને યોગ વિદ્યા. વિદ્યાર્થીઓ ગુરુની સેવા ચાકરી કરે છે. કૃષ્ણદાસને અહીં ભણતા ભણતા 2 વર્ષ વીતી ગયા છે. એક દિવસ પંડિત કેશવાનંદ યોગ સમાધિમાં બેઠા છે. સંવંત 1535ની ચૈત્રવદ એકાદશીનો દિવસ છે. યોગીને સમાધિમાં અલૌકિક આનંદની અનુભૂતિ થવા લાગી. જાણે 10 દિશાઓ હસી ઉઠે છે. દેવના દુંદુભી અને મંગલ વાજિંત્રો વાગી રહ્યા છે. પુષ્પ વૃષ્ટિ થઈ રહી છે. સ્વામીએ પોતાના જ્યોતિષ દ્વારા એ પણ જાણેલું કે આ દિવસે કોઈ અપૂર્વ યોગ છે. એમને હવે ખાતરી થઈ ગઈ કે આ સમયે આ ભૂતળ પર સાક્ષાત ભગવાનનું પ્રાકટ્ય થઈ રહ્યું છે. તે સિવાય આવા મંગલ ચિહ્નો અનુભવાય નહીં. જય શ્રી કૃષ્ણ.